અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વાહન ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરી થયેલી 5 મોટરસાયકલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી વાહનોની ચોરી કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અંકલેશ્વરના મોટાલી ગામની સહયોગ હોટલ પાસેથી શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજકુમાર રામ આશિક પ્રજાપતિના મિત્રની શ્રી ₹30,000ની મોટરસાયકલ ભડકોતરાના એપલ પ્લાઝા પાસેથી ચોરાઈ હતી. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસેથી ₹30,000ની કિંમતની બાઇકની ચોરી થઈ હતી. આ વાહન ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ભડકોદરાના અયોધ્યાનગર ખાતે રહેતા મયુર વિજય બોરસે અને આયુષકુમાર વિનોદસિંહને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓને 5 જેટલા વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. તેમને આ ચોરાયેલા વાહનો કોસંબડીના આયાના ઓટો ગેરેજના માલિક મોહમ્મદ અનસ શમસુલ હસન સિક્કીને વેચ્યા હોવાનું પણ જણાવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓને તમામ ચોરાયેલા વાહનો સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.